આ બટેકા કટ કરવા માટેનું મશીન છે. ગમે એટલા કુણી બટેકા હોય ને ફટાફટ આ જે છે ને કટ થઈ જાય. હવે એ જે બટેકા છે ને સાહેબ, એને કન્ટિન્યુઅસલી આ જગ્યા ઉપર ધોવામાં આવે છે. બધો કચરો નીકળી જાય ત્યારબાદ એ બટેકાનો ઉપયોગ એ સબ્જીમાં કરવામાં આવતો હોય છે. હવે જે શાક બને છે ને, શાક તરફ આપણે આવ્યા છીએ. અત્યારે આ જગ્યા ઉપર શાક ઓલમોસ્ટ આ જગ્યા ઉપર તૈયાર થઈ ગયું છે. અને આ તૈયાર થયેલું શાક જે છે એ સામેની બાજુ હમણાં આપણે જોયું કે એ ટ્રેક્ટરની અંદર ભરાઈને ગયું છે. ડોલે ડોલે સાહેબ આખે આખું ટ્રેક્ટર ભરીને લઈ જશે. બસ અત્યારે હવે આ જગ્યા ઉપર જે રસોઈ બની રહી છે એ રસોઈનો વિડીયો, રસોડાનો વિડીયો આપણે લઈ રહ્યા છીએ. આની અંદર તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાની આ જગ્યા ઉપર ફાડા લાપસી જે છે એ ફાડા લાપસી બનાવવામાં આવી છે. ખૂબ જ જોરદાર અને અદ્ભુત રીતે આ વસ્તુ બની રહી છે, તમે જોઈ શકો છો. ડોલે ડોલે સાહેબ આખે આખું ટ્રેક્ટર ભરીને લઈ જશે. આ તમે જોઈ શકો છો કે આખે આખી જે બધી જે વાસણ છે ભરાઈને આખું ટ્રેક્ટર ભરાશે અને જે જગ્યાએ રિક્વાયરમેન્ટ હશે એ જગ્યાએ પહોંચાડવામાં આવશે. સાત દેવીદાસ, સાત દેવીદાસ. એ જ રીતે સાહેબ આ જગ્યા ઉપર જે છે શાક ભરવામાં આવ્યું છે. શાકના મોટા ટોપ ભરવામાં આવ્યા છે અને આ ટ્રેક્ટર હવે જઈ રહ્યું છે આગળ જે જગ્યા પર જરૂરિયાત હોય એ જગ્યા ઉપર પહોંચાડવા માટે. આ લોકોની મહેનતને ખરેખર વંદન છે કે આ રીતે દરેક વ્યક્તિ જે છે એ કામ કરી રહ્યું છે. સાત દેવીદાસ, સાત દેવીદાસ, સાત દેવીદાસ, સાત દેવીદાસ, સાત. ત્રીસા બિરલાઓને ખરેખર ધન્યવાદ દેવા પડે. એનું કારણ છે કે આ લોકો દિવસ રાત નથી જોતા અને અવિરત કાર્ય કરે રાખે છે. સાથે જ આપણે આ જગ્યા ઉપર જોઈએ કે દરેક મરી મસાલા આ જગ્યા ઉપર પડ્યા છે. હવે જે શાક બને છે ને, શાક તરફ આપણે આવ્યા છીએ. અત્યારે આ જગ્યા ઉપર શાક ઓલમોસ્ટ આ જગ્યા ઉપર તૈયાર થઈ ગયું છે. અને આ તૈયાર થયેલું શાક જે છે એ સામેની બાજુ હમણાં આપણે જોયું કે એ ટ્રેક્ટરની અંદર ભરાઈને ગયું છે. તો અંદાજિત હું માનું ત્યાં સુધી 5 થી 7 હજાર લોકોનું આ છે શાક હશે. કદાચ વધારે હોય તો પણ ના કહી શકાય આપણે કોઈ વાત. હવે આ જગ્યા ઉપર છે ને નવું શાક બનાવવામાં આવી રહ્યું છે. આપણે વાતચીત કરીશું કે કેટલા લોકોનું છે, શું છે, શું નહીં. જુઓ, તમે જોઈ શકો છો અત્યારે જે કંઈ પણ લોકો છે ને, દરેક વ્યક્તિ માટે અત્યારે આ સબ્જી બધું બની રહ્યું છે. અને અંદાજિત હું માનું છું ત્યાં સુધી આ જગ્યા પર 12 થી 15 હજાર લોકો માટે આ અત્યારે સબ્જી બની રહ્યું છે. જો ફ્રેન્ડ્સ, એક સાથે 12,000 લોકોનું સબ્જી બનાવવું કાંઈ નાની વાત નથી, ખૂબ જ મોટી વાત કહેવાય. અને સામેની બાજુએ કન્ટિન્યુઅસલી જે ફાડા લાપસી છે એ બની રહી છે. સામે આપણે શાક કમ્પ્લીટ છે એ જોયું. આ જગ્યા ઉપર નવું સબ્જી જે છે એ બની રહ્યું છે. અને હવે આ જગ્યા ઉપર છે ને આ જે બટેકાનું કટિંગ થયું છે ને એ તરફ તમને હું લઈ જાઉં છું. આ બટેકા કટ કરવા માટેનું મશીન છે. ગમે એટલા ગુણી બટેકા હોય ને ફટાફટ આ જે છે ને કટ થઈ જાય. હવે એ જે બટેકા છે ને સાહેબ, એને કન્ટિન્યુઅસલી આ જગ્યા ઉપર ધોવામાં આવે છે. બધો કચરો નીકળી જાય ત્યારબાદ એ બટેકાનો ઉપયોગ એ સબ્જીમાં કરવામાં આવતો હોય છે. બરાબર, તો આ રીતનું કંઈક આ કટિંગ મશીન છે. આગળની વાત કરું તો આ જગ્યા ઉપર જુઓ, તમે દાળ જોઈ શકો છો. ખૂબ જ વિશાળ ટેન્ક છે આ જગ્યા ઉપર કે જેમાં દાળ બનાવવામાં આવી છે. અને અંદાજિત આ 20 થી 25 હજાર લોકોનું કદાચ દાળ હોઈ શકે, આપણે કહી શકીએ કે ખૂબ જ મોટું ટોપ છે. તો મિનિમમ 20,000 લોકોની આસપાસનું આ જે છે એ ટોપ દાળનું હશે. વાહ. અને એને પણ તમે જોઈ શકો છો એ રીતે આ જગ્યા ઉપર જે છે એ ટ્રેક્ટર ભરવામાં આવે છે. અને ટ્રેક્ટર ભરીને જ જે જગ્યા પર જરૂરિયાત હશે એ જગ્યા ઉપર એને પહોંચાડવામાં આવશે. અહીંથી આગળની વાત કરીએ આપણે તો આ જગ્યા ઉપર છે ને કન્ટિન્યુઅસલી ભાત બનાવવામાં આવી રહ્યા છે સાહેબ. જો આ ભાત ઉકળી રહ્યા છે અને ગરમ પાણીની અંદર આખે આખી ચોખાની બાજકી જ નાખી દેવામાં આવે છે. અને જે બધા ભાત બનેલા છે આ જગ્યા પર રાખવામાં આવ્યા છે. પ્લસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એટલીસ્ટ આ જગ્યા ઉપર 5,000 લોકોના જે છે એ ભાત આ જગ્યા ઉપર બન્યા છે. એ સિવાય આ જગ્યા ઉપર પણ તમે સ્ટોક જોઈ શકો છો. અને સામેની બાજુએ ફરી પાછું આપણે એક ટ્રેક્ટર આવ્યું છે. આ ટ્રેક્ટર જે છે ભાત લેવા માટે આવ્યું છે. જે જગ્યાએ જરૂરિયાત હોય એ જગ્યાએ ભાત પહોંચાડવામાં આવે છે અને એ પણ ટ્રેક્ટરની અંદર સાહેબ. તો આ જગ્યા ઉપર તમે એટલું વિચાર કરી શકો કે કેટલી મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર લોકો આવી ચડ્યા હશે. તો ખૂબ જ જોરદાર.
ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ જગ્યા પર બધા લોકો જે આવ્યા છે મહેમાન બધા જમવા માટે બેઠા છે. જેને જેને જે જગ્યા પર જગ્યા મળતી હોય એ જગ્યા પર બેસીને પોતપોતાનું ફૂડ લઈ લેતા હોય છે. બધા લોકોને પીરસવામાં આવી રહ્યું છે. શાક, રોટલી, દાળ, ભાત, કમ્પ્લીટ થાળી લોકોને પીરસવામાં આવે. જય રામ. બધી જગ્યાની જેમ આ જગ્યાએ પણ ટ્રેક્ટર લઈને બધી વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. ઓલમોસ્ટ 60-70 જેટલા આ જગ્યા પર પણ કાઉન્ટર આપણને જોવા મળે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર પબ્લિક આવી છે. ખાસ તો આ જગ્યા ઉપર જે ડાયરો છે, ડાયરાને સાંભળવા માટે આ જગ્યા ઉપર લોકો આવતા હોય છે. ઢકલંગ ધામના દર્શન કરવા માટે આ જગ્યા પર આવતા હોય છે. તો જોરદાર બધી વ્યવસ્થા છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતનું આ જગ્યા ઉપર વાતાવરણ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આ જગ્યા ઉપર સેવા માટે પણ આવતા હોય છે. ટ્રેક્ટરમાં બધી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. સાત દેવીદા, સાત દેવીદા, સાત દેવીદા. ડીશ આપવામાં આવી રહી છે. સાથે સાથે આ જગ્યાનો સ્પેશિયલ પ્રસાદ ફાડા લાપસી લોકોને આપવામાં આવી રહી છે. સાથે જ ખૂબ સરસ મજાની ગરમા ગરમ રોટલી, વાહ, એની સાથે ખૂબ સરસ મજાનું શાક. મિત્રો, આ જગ્યા ઉપર કમ્પ્લીટ થાળી લોકોને પીરસવામાં આવે છે. શાક છે, દાળ ભાત છે, રોટલી છે, સાથે જ ફાડા લાપસી. કમ્પ્લીટ થાળી દરેક વ્યક્તિને આ જગ્યા ઉપર પ્રેમથી જમાડવામાં આવે છે. તો સતત આ લોકોને ધન્યવાદ દેવો પડે. ટ્રેક્ટરો લઈને બધી વસ્તુ દરેક જગ્યાએ પહોંચાડવામાં આવી રહી છે. જો વાહ, સામેની બાજુ એથી પાછું એક ટ્રેક્ટર આવી ગયું છે. ટૂંકમાં દરેક વાનગી, જેટલી આપણે વાનગીઓ જોઈ છે ને, દરેક વાનગી આ જગ્યા ઉપર ટ્રેક્ટરના ફેરાના માધ્યમથી આ દરેક કાઉન્ટર ઉપર પહોંચાડવામાં આવે છે. હવે જે ટ્રેક્ટર આવ્યું છે એ ટ્રેક્ટર છે ભાતનું. જે જગ્યા ઉપર ભાતની ઘટ પડી હોય એ જગ્યા ઉપર ભાત પહોંચાડવામાં આવે છે. જો ગરમા ગરમ ભાત આવ્યા છે સાહેબ. વાહ, સત દેવીદાસ. બેક સાઈડ જે હવે રસોડું છે ને એ જગ્યા પર આપણે જઈ રહ્યા છીએ અને તમારા સૌ સાથે શેર કરીશું કે કઈ રીતની ત્યાં વ્યવસ્થા છે. એ જગ્યા ઉપર છે ને વીઆઈપી રસોડું છે. વીઆઈપી લોકો જે હોય છે એનું જમણવાની બધી વસ્તુ એ જગ્યા પર હોય છે. તો આપણે સાથે મળીને જઈએ અને જોઈએ કે કઈ રીતનું ત્યાં છે. ફ્રેન્ડ્સ, રેગ્યુલર દિવસમાં જે જગ્યા પર રસોડું હોય છે, અત્યારે અષાઢી બીજ નિમિત્તે એ જગ્યા ઉપર રસોડું નથી હોતું, બીજી જગ્યા ઉપર હોય છે. જે બહારની બાજુ આપણે જોયું ને એ જગ્યા ઉપર રસોડું હોય છે. અત્યારે આ જગ્યા ઉપર જે સ્ટાફ લોકોને થોડા ઘણા ઓળખીતા લોકો એના માટેનું રસોડું આ છે. અને તમે જોઈ શકો છો કે કઈ રીતની આ જગ્યા ઉપર ભીડ છે. આ જગ્યા ઉપર પણ એટલી જ લાઈન આપણને જોવા મળે છે. કઈ કઈ વસ્તુ છે એ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી દઈએ છીએ. બરાબર.